કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગોળીય અરીસાઓ કેને કહેવાય, ગોળીય અરીસાના પ્રકાર, ગોળીય અરીસા પર જ્યારે પ્રકાશનું કિરણ અલગ અલગ રીતે આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તન કઈ રીતે થાય છે તે આપણે શીખી ગયા. આજે આપણે ગોળીય અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સમજવા માટે આપણે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે અલગ અલગ સ્થાન પર રાખીને તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય છે તે આપણે આજે સમજશું. જ્યારે કોઈ વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે આપણે સમજીએ. તો જ્યારે કોઈ વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે છે ત્યારે તેમાંથી આવતા પ્રકાશના કિરણો હંમેશા સમાંતર જોવા મળે છે. માટે તે સમાંતર પ્રકાશના કિરણો જ્યારે અંતર્ગોળ અરીસા પર આપાત થશે તો તેનું પ્રતિબિંબ કઈ રીતે મળશે તે આપણે સમજીએ. અનંત અંતરેથી આવતા પ્રકાશના અસંખ્ય કિરણો પૈકી હું ફક્ત 2 જ કિરણો દ્વારા તમને તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય છે તે તમને સમજાવું. ધારો કે કોઈ એક પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય છે, બીજું પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય છે, તો અહીં જોઈ શકાય કે આ બંને પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર જોવા મળે છે. માટે તેનું પરાવર્તન થઈને તે મુખ્ય કેન્દ્ર Fમાંથી આગળ વધશે. માટે આ પ્રકાશના કિરણનું પરાવર્તન આવી રીતે તમને કંઈ જોવા મળશે. તેવી જ રીતે આ પ્રકાશના કિરણનું પરાવર્તન તમને કંઈ આવી રીતે જોવા મળશે. માટે કહી શકાય કે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખેલી હોય છે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર જોવા મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન લખીએ તો અહીંયા આવશે F પર. હવે પ્રતિબિંબનો પ્રકાર જોઈએ તો અહીંયા પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક હશે, કારણ કે વસ્તુમાંથી આવતા વાસ્તવિક કિરણો અહીંયા વાસ્તવમાં ભેગા થતા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. માટે કહી શકીએ કે અનંત અંતરેથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે મુખ્ય કેન્દ્ર F પર ભેગા થાય છે ત્યારે જે પ્રતિબિંબ રચાય છે તે વાસ્તવિક હશે. અને ઉલટું હશે. અને એનું પરિમાણ જોઈએ તો પરિમાણ અહીંયા એકદમ નાનું હશે. માટે કહી શકીએ કે બિંદુવત પ્રતિબિંબ મળશે, અથવા તો તમે કહી શકો અત્યંત નાનું. હવે નેક્સ્ટ આપણે વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર Cથી થોડી દૂર રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો કે AB વસ્તુને મેં વક્રતા કેન્દ્ર Cથી થોડી દૂર રાખેલી છે. તો હવે આ AB વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે રચાય છે તે આપણે સમજીએ. તો કોઈ વસ્તુનું પ્રતિબિંબ જ્યારે આપણે મેળવવું હોય ત્યારે તેમાંથી આવતા અસંખ્ય કિરણો દ્વારા આપણે મેળવી શકીએ, પરંતુ હું અહીંયા સરળતા ખાતર ફક્ત 2 જ કિરણોનો ઉપયોગ કરીને AB વસ્તુનું પ્રતિબિંબ મેળવીશ. તો બિંદુ Aમાંથી નીકળતા કોઈપણ 2 પ્રકાશના કિરણો આપણે જ્યારે અંતર્ગોળ અરીસા પર આપાત કરીએ છીએ ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો બિંદુ Aમાંથી નીકળતું કોઈ એક પ્રકાશનું કિરણ જ્યારે અંતર્ગોળ અરીસા પર આવી રીતે આપાત થાય તો અહીં જોઈ શકાય કે અહીંયા જે આપણે લીધેલું પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર છે. માટે તે પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્ર Fમાંથી પાસ થશે અને આવી રીતે આગળ વધશે. હવે આપણે એક બીજું પ્રકાશનું કિરણ લઈએ જે મુખ્ય કેન્દ્ર Fમાંથી પાસ થતું હોય. તો આગળ આપણે શીખી ગયા કે જ્યારે પ્રકાશનું કિરણ
મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તન થઈને તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. તો અહીંયા જોઈ શકાય કે આ પ્રકાશનું કિરણ પરાવર્તન થઈને આ માર્ગે આગળ કંઈ નીકળશે, આવી રીતે. તો અહીંયા આ બંને કિરણો આ જગ્યા પર ભેગા થઈ રહ્યા છે. તો આપણે કહી શકીએ કે અહીંયા જે આપણે એ બિંદુ લીધેલું હતું તેનું પ્રતિબિંબ અહીંયા આપણને જોવા મળશે, જેને આપણે એ ડેશ તરીકે દર્શાવેલું છે. તેવી જ રીતે બિંદુ બીનું પ્રતિબિંબ આપણને કંઈ એ ડેશ બિંદુની એક્ઝેક્ટ નીચે અહીંયા મુખ્ય અક્ષ પર જોવા મળશે, જેને આપણે બી ડેશ તરીકે દર્શાવીએ તો આપણને એ બી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા જોવા મળશે, જે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે છે. માટે કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે. હવે અહીંયા પ્રતિબિંબનો પ્રકાર જોઈએ તો અહીંયા જે આપણે કિરણો લીધેલા હતા તે વાસ્તવમાં ભેગા થઈ રહ્યા છે, માટે જે પ્રતિબિંબ મળશે તે વાસ્તવિક હશે. અને ઉલટું હશે. ઉલટું શા માટે તે આપણે જોઈ શકીએ કે એ બી વસ્તુ આપણે આવી રીતે રાખેલી છે તો તેનું પ્રતિબિંબ આપણને કંઈ આવી રીતે જોવા મળે છે, માટે કહી શકીએ કે પ્રતિબિંબ એ ઉલટું મળે છે. પરિમાણ જોઈએ તો જે એ બી વસ્તુ આપણે લીધેલી હતી તેના કરતાં અહીંયા આપણને પરિમાણ નાનું મળે છે, તો માટે કહી શકીએ વસ્તુ કરતાં નાનું. નેક્સ્ટ આપણે હવે જોઈએ કે વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર રાખવામાં આવે. તો જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે આપણે સમજીએ. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો મેં એ બી વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર રાખેલી છે. તો બિંદુ એમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો આપણે લઈએ તો એક પ્રકાશનું કિરણ આપણે આ લઈએ તો ઉપર શીખી ગયા તે પ્રમાણે કે તેનું પરાવર્તન થઈને તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પાસ થઈને આવી રીતે કે આગળ વધશે. જ્યારે મુખ્ય કેન્દ્ર એફમાંથી પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર થઈને આગળ પરાવર્તન થાય છે. તો તે તમે અહીં જોઈ શકો આકૃતિમાં. તો બિંદુ એનું પ્રતિબિંબ મને કંઈ અહીંયા જોવા મળશે, જેને આપણે એ ડેશ તરીકે દર્શાવીએ. તેવી જ રીતે તેની એ ડેશ બિંદુની એક્ઝેક્ટ નીચે મુખ્ય અક્ષ પર આપણને બી બિંદુનું પ્રતિબિંબ જોવા મળશે, જેને આપણે બી ડેશ તરીકે દર્શાવીએ. તો અહીં કહી શકાય કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ હંમેશા આપણને સી પર જોવા મળે છે. અહીંયા પ્રકાર જોઈએ તો પ્રકાર જે ઉપર આપણે જોયેલો તે જ પ્રકાર આપણને જોવા મળશે, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અહીંયા પરિમાણ જોઈએ તો પરિમાણ એ બી જે વસ્તુ રાખેલી હતી અને આપણને જે એનું પ્રતિબિંબ મળ્યું એ ડેશ પી ડેશ તેનું પરિમાણ આપણને અહીંયા સમાન દેખાઈ રહ્યું છે, માટે કહી શકીએ સમાન અથવા તો વસ્તુના કદ છેવડું. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો એ બી વસ્તુને મેં મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે રાખેલી છે. તો એ બી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે અહીંયા બિંદુ એમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો લીધેલા છે. ધારો કે આ પ્રકાશનું કિરણ જ્યારે અંતર્ગોળ અરીસા પર આપાત થશે ત્યારે તેનું પરાવર્તન થઈને તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પાસ થશે, જે આપણે આગળ શીખી ગયા છીએ. તેવી જ રીતે જ્યારે બિંદુ એમાંથી નીકળતું બીજું કોઈ પ્રકાશનું કિરણ આપણે લઈએ તે મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત કરશું તો તે મુખ્ય અક્ષને સમાંતર થઈને આગળ નીકળશે. તો અહીં જોઈ શકાય કે
આ બંને કિરણો આ બિંદુ પર ભેગા થઈ રહ્યા છે, માટે કહી શકીએ કે એ બિંદુનું પ્રતિબિંબ તમને અહીંયા એ ડેશ અહીંયા જોવા મળશે. તેવી જ રીતે બી બિંદુનું પ્રતિબિંબ આપણને મુખ્ય અક્ષ પર આ બિંદુ પર જોવા મળશે, જેને આપણે બી ડેશ તરીકે દર્શાવીએ. તો જે એ બી વસ્તુ આપણે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે લીધેલી હતી તેનું પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર સીથી થોડું દૂર મળે છે. તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર. હવે અહીંયા પ્રકાર જોઈએ તો પ્રકાર જે ઉપર આપણે જોયેલું હતું તે જ પ્રમાણે મળશે, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પરિમાણ જોઈએ તો અહીંયા જોઈ શકાય કે જે એ બી વસ્તુ લીધેલી હતી તેના કરતાં આપણને એ ડેશ બી ડેશનું જે પ્રતિબિંબ મળે છે તેનું કદ મોટું છે. તો અહીં લખી શકીએ વસ્તુના કદ કરતાં મોટું. નેક્સ્ટ આપણે જોઈએ હવે કે જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ પર રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો કે એ બી વસ્તુને મેં મુખ્ય કેન્દ્ર એફ પર રાખેલી છે. તો બિંદુ એમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ આપણે આવી રીતે લઈએ તો આપણે ઉપર શીખી ગયા તે પ્રમાણે કે તે પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્ર એફમાંથી પાસ થશે અને આવી રીતે આગળ વધશે. બીજું પ્રકાશનું કિરણ જ્યારે આપણે ધ્રુવ પી પર આપાત કરીએ ત્યારે તેનું પરાવર્તન કઈ રીતે થાય એ પણ આપણે શીખી ગયા. તો જ્યારે આ પ્રકાશનું કિરણ આપણે મુખ્ય કેન્દ્ર ધ્રુવ પર આપાત કરીશું ત્યારે તેનું પરાવર્તન થઈને તે આવી રીતે કંઈ આગળ નીકળશે. તો અહીંયા જોઈ શકાય કે આ બંને પ્રકાશના કિરણો અનંત અંતરે ભેગા થતા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે, માટે કહી શકીએ કે અહીંયા જે આપણે વસ્તુ લીધેલી છે તેનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે જોવા મળશે. તો અહીં કહી શકીએ અનંત અંતરે. પ્રકાર જોઈએ તો અહીંયા પ્રકાર પણ વાસ્તવિક અને ઉલટો જ જોવા મળશે. વાસ્તવિક અને ઉલટું. અહીંયા આપણે પરિમાણ જોઈએ તો જે વસ્તુ આપણે લીધેલી છે તેના કરતાં ખૂબ જ મોટું આપણને જોવા મળશે. તો કહી શકીએ ઘણું મોટું. વસ્તુ જે આપણે લીધેલી છે તેના કરતાં ઘણું જ મોટું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ કે જ્યારે વસ્તુનું સ્થાન ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે હોય ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો એ બી વસ્તુને મેં મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે રાખેલી છે. તો બિંદુ એમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ જ્યારે આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તે તેનું પરાવર્તન થઈને તે મુખ્ય કેન્દ્ર એફમાંથી પાસ થઈને આવી રીતે આગળ વધશે, જે આપણે શીખી ગયા છીએ. તેવી જ રીતે જ્યારે બીજું કોઈ પ્રકાશનું કિરણ ધ્રુવ પર આવી રીતે આપાત કરીશું તો તે આવી રીતે આગળ પરાવર્તન થઈને આગળ વધશે. તો અહીંયા જોઈ શકાય કે આ બંને પ્રકાશના કિરણો એકબીજાથી દૂર જઈ રહ્યા છે, માટે આ બંને કિરણો ક્યારેય એકબીજાને ભેગા થશે નહીં. તો અહીંયા જે પ્રતિબિંબ રચાશે તે ક્યારેય વાસ્તવિક નહીં હોય, કારણ કે આ બંને કિરણો વાસ્તવમાં ક્યારેય ભેગા થશે નહીં. તો આનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. જો આ બંને કિરણોને અરીસાની પાછળ આપણે જો લંબાવીએ તો આપણને કંઈ આવી રીતે જોવા મળશે. આ કિરણને આવી રીતે લંબાવીએ તો આપણને આવી રીતે જોવા મળશે. તો આ બંને કિરણો અહીંયા આ જગ્યા પર કંઈ ભેગા થતા હશે તેવું આપણને જોવા મળશે. તો કહી શકીએ કે જે અહીંયા એ બી વસ્તુ રાખેલી છે તેનું પ્રતિબિંબ આપણને કંઈ આ જગ્યા પર જોવા મળશે. તો આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ કે જે આપણે એ બી વસ્તુ રાખેલી છે
તેનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળની બાજુએ જોવા મળે છે. તો આ જે પ્રતિબિંબ હશે તે વાસ્તવિક નહીં હોય, કેમ કે અહીંયા બે કિરણો વાસ્તવમાં ભેગા થઈને પ્રતિબિંબ રચાતું નથી. માટે આ પ્રકારના પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીશું. તો પ્રતિબિંબનું સ્થાન જોઈએ તો પહેલાં તો પ્રતિબિંબનું સ્થાન આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ, અથવા તો કહી શકીએ આપણે વસ્તુની વિરુદ્ધ બાજુએ. વસ્તુની વિરુદ્ધ બાજુએ. પ્રકાર જોઈએ અહીંયા તો પ્રકાર હશે આભાસી અને ચત્તુ. અહીંયા જે આપણે વસ્તુ આવી રીતે રાખેલી છે એ બી, તો તેનું પ્રતિબિંબ પણ આપણને કંઈ આવી રીતે જોવા મળે છે. માટે કહી શકીએ કે પ્રતિબિંબ જે છે તે ચત્તુ મળે છે. અને તેનું પરિમાણ જોઈએ તો વસ્તુ જે છે તેના કરતાં આપણને મોટું દેખાઈ રહ્યું છે, તો કહી શકીએ વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં મોટું. તો આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સમજી ગયા કે જ્યારે વસ્તુને અલગ અલગ સ્થાન પર રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે અને કેવા પ્રકારનું મળે તે આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સમજીએ. તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ વસ્તુને રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. કે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય. તો આપણે સમજ્યું કે કોઈ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તેમાંથી આવતા પ્રકાશના કિરણો હંમેશા સમાંતર જોવા મળે છે. માટે અહીંયા જે રેડ કલરમાં તમને દેખાઈ રહ્યા છે તે વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો છે, જે પરાવર્તન પામીને અહીંયા જે બ્લુ કલરનું જે તમને દેખાય છે કિરણો તે માર્ગે આગળ વધશે. તો આપણે બ્લુ કલરના જે પરાવર્તિત કિરણો છે તેને અરીસાની પાછળની બાજુએ જો લંબાવીએ તો આપણને અહીંયા તે કંઈ ભેગા થતા હોય તેવું દેખાશે. માટે કહી શકીએ કે જે પરાવર્તિત કિરણો છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતા હશે એવું આપણને ભાસ થતો હશે. માટે અહીંયા જે પ્રતિબિંબ મળે છે તે આભાસી હશે અને ચત્તુ હશે અને તેનું પરિમાણ અત્યંત નાનું હશે. આપણે માટે એને બિંદુવત કહી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ કે જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં આપણે રાખીએ તો તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. ધારો કે અહીંયા જે એ બી વસ્તુ મેં રાખેલી છે તે અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં મેં રાખેલી છે. તો બિંદુ એમાંથી નીકળતા પ્રકાશના કિરણો આપણે લઈએ અને તેનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે સમજીએ. તો અહીંયા બિંદુમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ આપણે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત કરીએ ત્યારે તેનું પરાવર્તન થઈને તે આ માર્ગ પર આગળ જશે, જે આપણે આગળ શીખી ગયા છીએ. જ્યારે કોઈ બીજું પ્રકાશનું કિરણ આપણે આવી રીતે આપાત કરીએ જે વક્રતા કેન્દ્ર સીમાંથી પાસ થતું હોય તો તે પરાવર્તન પામીને પાછું તેના તે જ માર્ગે આગળ વધશે, જે પણ આપણે આગળ શીખી ગયા છીએ. તો અહીંયા જોઈ શકાય કે આ બંને કિરણો, આ કિરણ આ માર્ગ પર આગળ વધે છે, આ કિરણ આ માર્ગ પર આગળ વધે છે. આ બંને કિરણો ક્યારેય વાસ્તવમાં ભેગા થશે નહીં. તો આ બંને કિરણો દ્વારા ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ નહીં મળે. તો આ બંને કિરણો જ્યારે આપણે અરીસાની પાછળની બાજુએ લંબાવીએ તો એ ડેશ બિંદુ પર તમને ભેગા થતા હોય તેવું દેખાશે. તો આ બિંદુનું નામ આપણે આપેલું છે એ ડેશ. તો અહીંયા જે આપણે એ વસ્તુ લીધેલી હતી, એ બી વસ્તુ લીધેલી હતી તેનું પ્રતિબિંબ આપણને કંઈ અહીંયા એ ડેશ બી ડેશ અહીંયા જોવા મળશે. તો અહીંયા જે પ્રતિબિંબ મળે છે તે અરીસાની પાછળ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે જોવા મળે છે. એનો પ્રકાર જોઈએ તો અહીંયા જે પ્રતિબિંબ મળે છે તે આભાસી હશે, કેમ કે અહીંયા વાસ્તવમાં કિરણો ભેગા થઈને પ્રતિબિંબ રચાતું નથી. અને તેનો પ્રકાર અને તે ચત્તુ હશે, કેમ કે અહીંયા વસ્તુ આપણે આવી રીતે રાખેલી છે તો તેનું પ્રતિબિંબ પણ આપણને આવી રીતે કંઈ જોવા મળે છે. માટે તેનું
પ્રકાર આભાસી અને ચત્તુ હશે. પરિમાણ જોઈએ તો પરિમાણ વસ્તુ કરતાં નાનું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અંતર્ગોળ અરીસા વડે અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સમજી ગયા. હવે તેને કઈ રીતે યાદ રાખવું તે સમજીએ. કે જ્યારે અંતર્ગોળ અરીસાની સામે અલગ અલગ સ્થાન પર વસ્તુ રાખેલી હતી ત્યારે તેનું પ્રતિબિંબ આપણને કઈ રીતે મળતું હતું તે આપણે જોઈ ગયા. ધારો કે કોઈ વસ્તુ અનંત અંતરે રાખેલી હતી તો તેનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F પર જોવા મળતું હતું. જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર C થી થોડી દૂર રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ આપણને C અને Fની વચ્ચે દેખાઈ રહ્યું હતું. જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર C પર રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર C પર દેખાતું હતું. જ્યારે વસ્તુને આપણે C અને Fની વચ્ચે રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ C થી થોડું આપણને દૂર દેખાતું હતું. જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળતું હતું. હવે જ્યારે વસ્તુને P અને Fની વચ્ચે રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ કંઈ અહીંયા જોવા મળતું હતું. તો અહીંયા કહી શકાય કે જેમ વસ્તુને તમે અરીસાની નજીક નજીક લાવતા જાઓ છો તેમ તેનું પ્રતિબિંબ દૂર દૂર જતું જાય છે અને તેનું કદ પણ ધીરે 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 વધતું જાય છે. અને C એ એવું પોઈન્ટ હોય છે જ્યાં તેનું કદ એક્ઝેક્ટ વસ્તુના કદ જેવડું જ હોય છે અને Cની પહેલાં વસ્તુના કદ કરતાં પ્રતિબિંબનું કદ નાનું હોય છે અને C પછી પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું જોવા મળે છે. જ્યારે આપણે Fથી આગળ જઈએ છીએ ત્યારે જે પ્રતિબિંબ મળે છે તે અરીસાની પાછળની બાજુ મળે છે અને ત્યારે અરીસાના પ્રતિબિંબનો પ્રકાર બદલાઈ જાય છે. અરીસાની આ બાજુએ જે પ્રતિબિંબ મળતું હતું તે વાસ્તવિક અને હંમેશા ઉલટું હતું. જ્યારે વસ્તુને F અને Pની વચ્ચે આપણે રાખેલી હતી ત્યારે પ્રતિબિંબ આપણને અરીસાની પાછળની બાજુ જોવા મળતું હતું અને તેનો પ્રકાર થઈ જશે આભાસી અને ચત્તુ. આગળ જોઈએ તો જ્યારે બહિર્ગોળ અરીસામાં કોઈ વસ્તુને અનંત અંતરે રાખતા હતા ત્યારે તેનું પ્રતિબિંબ આપણને F પર જોવા મળતું હતું અને અનંત અંતર અને Pની વચ્ચે ગમે ત્યાં હું વસ્તુને રાખું તો મને પ્રતિબિંબ હંમેશા P અને Fની વચ્ચે જોવા મળે છે. અહીંયા પ્રતિબિંબ જે હશે એ હંમેશા આભાસી અને ચત્તુ જ હશે. તો આજે આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે અરીસાનું સૂત્ર સાબિત કરીશું અને અરીસાના સૂત્રને લગતા અમુક દાખલાઓ જોઈશું. થેન્ક યુ.